અને હવે વાત સુરેન્દ્રનગરની કરીએ કે જ્યાં રિવરફ્રન્ટ પર ખેડૂતની ગાડીમાંથી 3 લાખની ચોરી થઈ ગઈ છે। દુકાનના દસ્તાવેજ માટે લાવેલા રૂપિયાની ખેડૂતની ગાડીમાંથી ચોરી। રિવરફ્રન્ટ ખાતે હોટેલમાં જમવા ગયા હતા ખેડૂત। તસ્કરોએ ધોળા દિવસે ગાડીના કાચ તોડી ચોરીને અંજામ આપ્યો। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। પૈસા પડ્યા હતા ને દુકાનના દસ્તાવેજ માટે પૈસા ભરવા જવાનો હતો ને આ જમવા આવ્યા કૃષ્ણા હોટલમાં ને પૈસા એમ કે આવ્યા હતા કાચ તોડીને લઈ ગયેલા હતા। કેટલા પૈસા લઈ ગયા? 3 ને 5 લાખ। આશરે 3 લાખ રૂપિયા જેવી રકમ ગાડીની ડેકીમાં પડી હતી અને કોક 3 કે જે હોય ઈસમ ચોર આવી અને ગાડીમાંથી ઉઠાંતરી કરેલી છે ધોળા દિવસે। તમે જોઈ શકો છો આ એક ખેડૂત છે, દુકાનનો દસ્તાવેજ બાબતમાં પૈસા લઈને આવેલા પણ અત્યારે એમની ચોરી થયેલી છે 3 લાખ રૂપિયાની। તો આને પોલીસ તંત્ર સાવ ખાડે ગયું હોય એવું લાગે છે। જો આવી રીતે ધોળા દિવસે ચોરી થતી હોય તો રાતનું શું થાય? ચોરી થઈ ગઈ હતી। સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરી દેવાઈ છે। રિવરફ્રન્ટ પાસે હોટેલમાં જમવા ગયા હતા આ ખેડૂત અને એ જ દરમિયાન ત્યાં ચોરીનો બનાવ થઈ ગયો છે। પોલીસ હાલ તો ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। ખેડૂતની ગાડીમાંથી 3 લાખની ચોરી થઈ ગઈ છે। દુકાનના દસ્તાવેજ માટે લાવેલા રૂપિયાની ચોરી થઈ છે।